બેન 2 દિવસ પછી ઓપરેશન કરાવવા ગયા. એ ઓપરેશન દરમિયાન એમને ગમે તે મિસ્ટેક કરી હોય, એમને મારા મમ્મીના આંતરડામાં કટ મારી દીધી. પછી એમને કીધું નહીં આંતરડામાં કટ વાગે છે. અમે એમને ઘરે લઈને આવ્યા તો પ્રોબ્લેમ ચાલુ જ હતી. અમે ફોન ઉપર એમને વાત કરી કે અમારી કંઈ મિસ્ટેક નથી. તો અમે રાત્રે 3 વાગે સોસાયટીવાળા ભેગા કરીને લઈ ગયા. ત્યારે પછી MRI કરીને ખબર પડી કે મમ્મીના આંતરડામાં કટ વાગી ગઈ છે. ઘરમાં તકલીફ એ જ છે કે અમારા કમાવાવાળા મમ્મી, હું અને મારા મોટા ભાઈ છે. મારા પપ્પામાં એટલે કંઈ નોલેજ એટલે કામની નથી. એટલે હું અને મારા મમ્મી અને મારા મોટા ભાઈ એ સિલાઈ કામ કરીને ગુજારો કરતા હતા ઘરનો. મમ્મી જ્યારે હતા ત્યારે મમ્મી વેપારીમાંથી કામ લાવતા હતા. બધા એમને ઓળખે છે. અત્યારે મમ્મી ખાટલા પર બેસી ગયા છે છેલ્લા 2 વર્ષથી. તો હું અને મારા ભાઈ લોકલ ઘરનું એટલે સાદું કામ કરીને મમ્મીનો ગુજારો કરીએ છીએ. મમ્મીનો ખર્ચો ઉપાડીએ છીએ. અમારે મકાનનો હપ્તો ભરવાની લાયકી નથી રાખી એ મેડમે. પછી મેં એમને કીધું કે તમારી જે પણ મિસ્ટેક થઈ ગઈ, મેં એમને પગે લાગીને કીધું હતું કે અમારી મમ્મી સિવાય કોઈ જ નથી, ના અમારા ગામડે કોઈ સારો છે. અમે એમને કીધું કે તમે જે પણ મિસ્ટેક થઈ ગઈ હોય તો મારી મમ્મીને તમે પહેલાં જેવા સાજા કરી દો. તો એમણે કીધું કે તારું આખું ખાનદાન આવી જશે, તું ગમે તેને લઈને આય અહીંયા, તારાથી કંઈ જ નહીં થાય ને તારી મમ્મીને હવે તું બચાવીને જોજે, એવું એમણે મને ધમકી આપી હતી. અને પછી મેં ગભરાઈને 181 અને 100 નંબર પર ફોન કરી દીધો હતો. કૃષ્ણાબેન ચાવડાએ અને જયમીન ચાવડાએ. એમણે કીધું કે આખું જૂન લઈને આવશો તો મારું હોસ્પિટલનું કંઈ નહીં થાય, એવું એમને ધમકી આપી હતી. ઘરમાં મદદ નહીં કે અમે મમ્મીની જેટલી બને એટલી સેવા કરીએ છીએ. અને અમારે જેટલું રાત દિવસ કામ કરીને મમ્મીનો બેગનો ખર્ચો છે, મમ્મીનો હોસ્પિટલનો ખર્ચો છે, બધું ઉપાડીએ છીએ. અને રહી બાબત કે અમારા કામમાં મારો એક નાનો ભાઈ છે અને પપ્પા છે, મમ્મી છે અને મારો મોટો ભાઈ છે. 7 તો મોટો ભાઈનો જ છે અત્યારે હાલમાં. અને અમારા એક અંકલ છે, એ થોડી બહુ હેલ્પ કરે છે. અત્યારે અમારે એ જ જોઈએ છે કે એમને કડક કાર્યવાહી કરીને એમને સજા મળે અને મારી મમ્મીની જે પહેલાં જિંદગી હતી એ પાછી આપે. બસ અમારે એક જ જોઈએ છે. અમે બધી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં, DCP ઓફિસ બધે ગયા, અમને ક્યાંય ન્યાય મળ્યો નથી. અમને ધક્કો મારીને બહાર કાઢી દીધો છે એ લોકો કે કંઈ નહીં થાય તમારાથી. અને જે મેડિકલ બોર્ડમાં એ લોકો ડૉક્ટર બેઠા હતા એના ઉપર ચાલીશું અમે, એવું એમને કીધું હતું. આમ હસતો રમતો પરિવાર ડોક્ટરની બેદરકારીથી બદતર હાલતમાં જીવવા મજબૂર બની ગયો છે. આ મહિલાને હાલમાં તો જે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેનું નિદાન જે ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે ડોક્ટર આ મહિલાની બીમારી બાબતે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ. અત્યારે પેશન્ટની પોઝિશન સારી છે. આપણે સેકન્ડ ટાઈમ જ્યારે એમનું રિપેર કર્યું છે, 12 સ્ટોમા બેગ મૂકેલી છે અને એમનું જે ફિસ્ચ્યુલા હતું એ આપણે રિપેર કર્યું છે. વજાઇનાનો પાર્ટ અને જે સંડાસ જવાનો જે પાર્ટ છે, બંને પર ટાંકા લઈને એને રિપેર કર્યું છે. અત્યારે એમને કોઈ તકલીફ નથી, પેઇન નથી, ડિસ્ચાર્જ નથી. એટલે એમની રિકવરી અત્યારે ખૂબ સારી છે. અત્યાર સુધી કેટલા ઓપરેશન થયા છે?